તો ગુડ મોર્નિંગ ગાઈસ, ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે તમારું. તો ગાઈસ, આજે આપણા 30 દિવસ ચેલેન્જનો 18મો દિવસ છે, બરાબર. જેમ મહેનત કરતાં રોજ એક વિડીયો નાખતા આજે 18 દિવસ પૂરા થઈ ગયા, બરાબર. અને ગાઈસ, કાલનો બ્લોગ સવારે ઓફિસ નીકળ્યા પછી બપોરે કન્ટિન્યુ જ ના થયો, કારણ કે અમારા જે સિનિયર હતા જોડે હતા. તો પછી કામમાં લાસ્ટ ડે, મહિનાનો લાસ્ટ ડે હતો, તો થોડું કામમાં પ્રેશર હતું. તો ત્યાં કામમાં આખો દિવસ કામમાં જ ગયો. હા, તો ફિલહાલ કપડાં પેક કરવા, કારણ કે હું શનિ રવિ ઘરે જતો રહેતો, તો કપડાં ધોયા વગરના બધા પડ્યા હતા, લોન્ડ્રીમાં આપ્યા હતા, બરાબર. તો બસ જસ્ટ પેક કરીને પછી આપીને નીકળીએ ઓફિસ જવા માટે. આપણું જે ડેલી રૂટિન છે એ તો કરવાનું જ છે. તો ચા નાસ્તો કરીએ. રાત્રે જે મેં ખાધું હતું ને, એ રાત્રે ખાવામાં મત પૂછો, અંદરનો આપણો મીન્સ કે બુરાઈ નહીં કરતા, પણ કોઈ સ્વાદ જ નહીં એમ. ને આપણે દેશી તીખું ખાવાવાળા ને એકદમ મીઠું હતું, તો આપણને મજા જ ના આવી. તો રાતે બી ખાવાનું કંઈ મજા નથી આવી. તો બસ હવે જસ્ટ પહેલાં ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કરીને પછી આપણે ઓફિસ જવા માટે નીકળીએ. તો બનાવી રહેજો બ્લોગની અંદર કન્ટિન્યુ. ગાઈસ, આ જુઓ, આ બધા ધોવા આપવાના લોન્ડ્રીમાં, કારણ કે શનિ રવિ જતો રહ્યો તો હાલવાનું ભૂલી જ જતો. જો આજે બધા હાલવા નહીં, બરાબર. કારણ કે આપણા પાસે કોઈ ધોવાવાળી તો હે નહીં કે આપણને ધોઈને આપે, તો આપણે લોન્ડ્રીમાં જ ધોરાવવા પડશે. તબિયત બધો પેક કરીને આપવા જ જોઈએ, બરાબર. તો જતા આપતો જઈશ, જોઈ શકો. તો ફટાફટ પેક કરીએ, પછી નીકળીએ ચા નાસ્તો કરવા માટે. તો ગાઈસ, જોઈ શકો છો, એટલે આ ટ્રેન હાલ રાતના રોજ ડરાવે, અને અવાજ જે આવે ને જેમ કે ભૂકંપ આવે ને એવું લાગે. તો ગાઈસ, હવે ચા નાસ્તો કરવા જઈએ મસ્તીનો. તો ગાઈસ, આપણા આલુ પરાઠા અને ચાય પીએ. તો ફટાફટ નાસ્તો કરીએ અને નીકળીએ આપણા. ગાઈસ, ચા નાસ્તો થઈ ગયો, હવે નીકળીએ ઓફિસ જવા માટે. અને એમાં પાસે એક સીન થયા કે અત્યારે ત્યાંથી ઉતરતા પગ મચકાઈ ગયો. એ જે પાછો પ્રોબ્લેમ હતો ને પગનો, નસ ચોટી ગઈ, તે પાછો ઊભું થઈ ગયું. એ પાછો બેલ્ટ પહેરવો પડ્યો. અને બાઇક આપણું આજે તો આપણે બાઇકને સર્વિસ કરાવીએ. ઓફિસ જઈને આવીને પછી સર્વિસમાં જ મેકવું, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો. આજ સર્વિસ કરાવી દઈએ, પછી વાંધો ના આવે, બરાબર. ને આજે એક બીજું છે કે જે કામ કરવાનું આજે એક, જો કદાચ બાય ચાન્સ થઈ જાય તો હા, જો બાઇકની હાલત જો ખાલી. રિક્ષાવાળા છે કરી હે, એક જણો ડાયરેક્ટ આવીને ઘૂસી ગયો હતો મારો હારો. હાલો, આરામ દેખ્યા ભાડા વગર આવી જાય. મને બાઇકને કોઈ થાય તો મારો જીવ બળી જાય, કારણ કે બાઇક જીવ છે આપણો. તો ગાઈસ, આવી ગયા, લેડો બાઇક ફટાફટ. જલ્દી ખાલી કર મોટું તારું. કરી દીધું ને, લેડો તાર જઈએ ફટાફટ ઓફિસમાં. ગુડ મોર્નિંગ. તો ગાઈસ, આવી ગયા ઓફિસ. મને લાગ્યું કે આ લેટ પડવાનું, આજ 50 રૂપિયા પહેલેથી ભરવી પડશે, પણ આવી ગયો. હેલો હે ને. તો આજ લેટ, મને લાગ્યું કે લેટ થઈ ગયો, આજ આવી गयो हेलो. हाँ, मेरा चैनल है ना VS1025 राइडर. सर्च करो या गूगल में सर्च करो, इंस्टा में सर्च करो, यूट्यूब पर करो. તો ગાઈસ, આપણે વિઝિટ ખતમ કરી, આપણે આવી ગયા હતા જમવામાં બધી સબ્જી. તો આપણે વિઝિટ ખતમ કરીને જમી લઈએ, ફટાફટ નીકળીએ. તો ગાઈસ, સીન થઈ ગયા, લિફ્ટ બંધ છે, પહોંચવા માંડીશ ચડીને આવું ભાઈ. તો સીડીઓ ચડી રહ્યું પહોંચવા માંડ સુધી, લિફ્ટ બંધ છે. પહોંચીએ ક્લાયન્ટના, તો વિઝિટ કરીએ ફટાફટ. તો ગાઈસ, આપણે ઓફિસનો ટાઈમ પૂરો થયો. હવે આપણે આવી ગયા હતા રિવરફ્રન્ટ એક દોસ્તારને મળવાનું.
મળીને પછી આપણે આપણું કામ કરવાનું તો આપણે કામ કરી લઈશું. પછી ખાવા જઈશું. ભૂખ લાગી કારણ કે બપોરે ખાધી હતી પણ મજા નથી આવી એટલી બધી. તો ખાવા જઈશું. પહેલાં આપણું કામ પતાવી દઈએ એના પછી એ ખાવા માટે. અત્યારે હું છું હોટલ કામા જોડે ને જઈ રહ્યા છે એવો આપણે લાલ દરવાજા બાજુ, કારણ કે રિવરફ્રન્ટથી આપણે ડાયરેક્ટ જવાનું લાલ દરવાજા. તો આપણે કરીએ. ગાઈસ તો રાતના 2 વાગ્યા છે. જસ્ટ અભી હાલ આવ્યો હું. 2 વાગી ગયા આવતા આવતા. તો આજે થોડુંક કામ વધારે હતું અને બીજું એક કે મારા પર્સનલ કામથી થોડો ગયો હતો બહાર. તો આવતા આવતા મને 2 વાગી ગયા. તો આજનો બ્લોગ હોય એન્ડ કરીએ. મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.